નમસ્કાર ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ. આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે. આપ સૌ મિત્રો જાણો છો કે આજકાલ એઆઈનો ખૂબ જ ક્રેઝ છે અને જેટલી પણ એપ્લિકેશનની અંદર શક્ય છે તે તમામ એપ્લિકેશનોની અંદર લગભગ એઆઈ આવી ગયું છે. તો આપણે રોજ જેનો ઉપયોગ કરીએ છીએ એવી જીમેલ એપ્લિકેશન, એની અંદર પણ એઆઈ આવી ગયેલું છે. તો એની અંદર આપણે જોઈશું કે એઆઈ આપણને કેટલું ઉપયોગી છે અને એની મદદથી આપણે શું કરી શકીએ છીએ. તો જીમેલનું લેટેસ્ટ વર્ઝન અપડેટ છે. જો આપને એઆઈનું ઓપ્શન ના મળ્યું હોય હું જે બતાવું એ, તો તમારે અપડેટ કરતું રહેવું, આવનાર અપડેટમાં મળી જશે. તો આપણે સૌ પહેલાં જીમેલ એપ્લિકેશનને ઓપન કરીશું. ગૂગલ, દિવ્ય ભાસ, ગૂગલ, ક્રોમ, જીમેલ. ઓકે, તો અહીંયા મેં જીમેલ એપ્લિકેશનને ઓપન કરી છે. સર્ચ ઇન ઈમેલ્સ, એડિટ બોક્સ, અહીંયા સર્ચ બોક્સ છે, કમ્પોઝ બટન, કમ્પોઝ નવા ઈમેલ માટે, જેમિનાઈ બટન, આ છે જેમિનાઈ બટન. આ ગૂગલ જેમિનીનું જે આપણે એઆઈ રોજ ઉપયોગમાં લઈએ છીએ એ અહીંયા બાય ડિફોલ્ટ આવી ગયું છે. તો આની અંદર તમે પ્રોમ્પ્ટ જે કંઈ આપો તો એની મદદથી એ કામ કરશે. પરંતુ આપણે અહીંયા મેલની અંદર જોઈએ, કોઈ પણ એક મેલ લઈ લઈએ આપણે. ઓ સ્મોલ ફાઇનાન્સ બેંક, HDFC Bank. Bhushan Punani, welcome to join us during IMC 19 One More International Conference being hosted by BPA India. Dear friends, greetings. It was a great pleasure having you with us during ICEVI West Asia Kathmandu Conference which was joined. તો એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે બીપીએ દ્વારા આયોજિત, એનો કોઈક મેલ છે. તો આપણે એ ઈમેલને ઓપન કરીએ. હવે મેં અહીંયા ઈમેલને ઓપન કર્યો, પણ આની અંદર બધી માહિતી છે અંગ્રેજી ભાષામાં આપેલી છે, પણ આપણને એના ઉપરથી બહુ આઈડિયા આવતો નથી શું છે કે શું નહીં. તો આ ઈમેલ ઓપન કર્યા પછી અહીંયા ઉપર જમણી બાજુ તમને જેમિનીનું બટન મળશે. Delete button, mark as unread, more of, archive, Gemini button, છે અહીંયા જો બધા ઓપ્શન છે. navigate up, Gemini, but archive button, delete button, એમાં આપણે જેમિની ઉપર ડબલ ટેપ કરશું. Gemini but હવે મેં જેમિની ઉપર ડબલ ટેપ કર્યું એટલે અહીંયા મને એક એડિટ બોક્સ મળ્યું પ્રોમ્પ્ટ આપવા માટેનું, કે આપણને જે કાંઈ પણ માહિતી જોઈતી હોય, આપણને જે ભાષામાં જોઈતી હોય, તો અહીંયા હું ટાઈપ કરીશ. summarize this email button, આ સમરાઇઝ બટન છે, એટલે કે આ ઈમેલની અંદર જે બધી માહિતી હોય એની શોર્ટમાં તમારે માહિતી જોઈતી હોય તો કે આની અંદર શું છે. how can I help summarize this email? Enter a prompt here, edit box. ઓકે, અહીંયા નીચે છે એન્ટર અ પ્રોમ્પ્ટ હિયર એડિટ બોક્સ. તો હું એને ઓપન કરીશ. ડિલીટ કરો. હવે હું એને ગુજરાતીમાં ટાઈપ કરી અને પૂછું છું વોઇસ ઇનપુટથી કે આ ઈમેલની મુખ્ય બાબતો શું છે તે મને ગુજરાતી ભાષામાં જણાવો એવું. વોઇસ ટાઈપિંગની સુવિધાનો વોઇસ ઇનપુટ થોભાવ્યું. How summarize this? Enter. ડિલીટ કરો. 0. ગૂગલ ટીટીએસ છે, થોડું સ્લો ચાલે છે એટલે. ડિલીટ કરો. વોઇસ ટાઈપિંગની સુવિધાનો ઉપયોગ કરો. વોઇસ ઇનપુટ થોભાવ્યું. How can I help you today? Summarize. How can I dictate? Detected. Text X. આ ઈમેલની અંદર મુખ્ય બાબતો કઈ છે તે મને ગુજરાતી ભાષામાં જણાવો. Done. But summarize this email. How can I help? Editing. આ ઈમેલની અંદર મુખ્ય બાબતો કઈ છે તે મને ગુજરાતી ભાષામાં જણાવો. Done. Edit box. મેં અહીંયા ટાઈપ કરી દીધું, હવે હું સેન્ડ આપીશ. Send. હવે એ મને જણાવશે કે આ ઈમેલમાં કઈ કઈ બાબતો છે. આ ઈમેલમાં નીચેની મુખ્ય બાબતો છે. કોન્ફરન્સનું નામ અને આયોજન. આ ઈમેલ IMC 19 નામની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જોડાવા માટેનું આમંત્રણ આપે છે.
આ કોન્ફરન્સનું આયોજન BPA બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ICEVI ઇન્ડિયા સાથે મળીને પ્રથમ વખત ભારતમાં કરવામાં આવી રહ્યું છે. સ્થળ અને સ્વરૂપ: આ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે. ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, જીઓપોલિટિકલ સિચ્યુએશન અને વિઝાની સમસ્યાઓને કારણે કોન્ફરન્સ હાઇબ્રિડ સ્વરૂપમાં યોજાશે, જેમાં જે લોકો હાજર રહી શકે તેમના માટે શારીરિક ઉપસ્થિતિ, ફિઝિકલ પ્રેઝન્સ અને અન્ય લોકો માટે ઓનલાઈન જોડાવાની વ્યવસ્થા રહેશે. મુખ્ય વિષય: કોન્ફરન્સ દરમિયાન મોબિલિટી વિષય પરના મોટી સંખ્યામાં અગ્રણી વક્તાઓ, પ્રોમિનન્ટ સ્પીકર્સ પ્રસ્તુતિઓ આપશે. નોંધણી અને બેઠકો: આ કોન્ફરન્સને ગ્રીન કોન્ફરન્સ તરીકે યોજવામાં આવશે, તેથી સંપૂર્ણ માહિતી માત્ર ડિજિટલ માધ્યમથી જ શેર કરવામાં આવશે. શારીરિક હાજરી માટે માત્ર 250 બેઠકો સીટ્સ ઉપલબ્ધ હોવાથી વહેલી તકે નોંધણી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી, વધુ વિગતો માટે વેબસાઇટ www.imc2026wc.org. ઓકે, તો તમે જોયું કે ઈમેલની જેટલી પણ મુખ્ય માહિતી છે બધી એને આપી. માની લો કે આની અંદર કોઈ લિંક હોય તો તમે અહીંયા પ્રોમ્પ્ટ લખો કે મને આની અંદર રજિસ્ટ્રેશન લિંક હોય તે આપો, તો તમને લિંક આપી દેશે. તમે ત્યાંથી કોપી કરી શકશો, એને ઓપન પણ કરી શકશો. તો આવી રીતે આપણા માટે આ ખૂબ જ ઉપયોગી છે. અહીંયાથી આપણે બેક આવીએ. All in HDFC Bank, revolving light, search in emails, compose, Gemini, button. હવે અહીંયા બાર જે જેમિની છે, બાર આપણે કોઈ પણ આ તો આપણે એક ઈમેલ ઓપન કર્યો અને એના અંદર આપણે માહિતી જોઈ કે ઈમેલમાં શું છે. પરંતુ માની લો કે તમારા મેલની અંદર હજારો ઈમેલ છે અને આ જેમિની ઓપન કરીને તમે અહીંયા પ્રોમ્પ્ટ આપો છો, તમારે કોઈ ખાસ તારીખનો ઈમેલ શોધવો છે, કોઈ સબ્જેક્ટ તમને ખબર હોય કે આ વિષયનો, અથવા તો તમે કોઈ એને પરફેક્ટ ઈમેલ આઈડી આપો, Back, button. મને આ ઈમેલ આઈડી ઉપરના કેટલા મેલ છે શોધી આપો, તો એ બધું જ કામ કરે છે. તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી માહિતી મળી હશે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.